હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આ લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્ત્વના બે ટોપિક છે એ ભણવાના છે. એક તો ફાજાન્સ રૂલ જે છે એ, અને સેકન્ડ વન છે વેસ્પર થિયરી. બે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કેમેસ્ટ્રીમાં, એટલે આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. આગળના લેક્ચરમાં આપણે બંધની ધ્રુવીયતાઓ વિશે જોઈ હતી. બંધની ધ્રુવીયતા, એમાં સહસંયોજક બંધમાં આપણે જોયું હતું એક અધ્રુવીય સહસંયોજક બંધ હશે અને બીજો ધ્રુવીય સહસંયોજક બંધ હશે. આ બંનેમાં ફેર શું હશે? જે અધ્રુવીય હશે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું એક્સ અને વાયનું. એની વચ્ચે 10 ઇલેક્ટ્રોન પડ્યા હોય, જો બે એક્સ અને વાય 5-5 ઇલેક્ટ્રોન લઈ લઈએ તો બંનેમાંથી કોઈ પણ નાનું કે મોટું ના રહીએ. તો આ ટાઈપના કેસમાં શું થશે? અધ્રુવીય સહસંયોજક બંધ બનશે. પણ જો ઇનકેસ આ એક્સ છે એ 8 ઇલેક્ટ્રોન લઈ લે અને વાયને 2 ઇલેક્ટ્રોન આપે, તો આ કેસમાં પોલારિટી જનરેટ થઈ જશે. એટલે અહીંયા વધારે ઇલેક્ટ્રોન આવ્યા તો આની ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. અહીંયા વાય પાસે ઓછા ઇલેક્ટ્રોન છે તો ત્યાં આંશિક ધન વીજભાર આવશે. આને કયા ટાઈપમાં આવશે? આ ધ્રુવીય સહસંયોજક બંધમાં આવશે. એટલે આ રીતે સહસંયોજક બંધના બે ટાઈપ હતા. હવે ત્યારબાદ જે ફાજાન્સ રૂલ આવે છે, એ ફાજાન્સ રૂલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે જેના આધારે મેં તમને કીધું હતું કે જે યુનિવર્સનો કોઈ પણ જે બંધ હશે, એટલે કે જે આપણે સહસંયોજક બંધ કહીએ છીએ, આયનીય બંધ કહીએ છીએ, તો એ 100% કોઈ પણ બંધ છે એ આયોનિક નથી હોતો, અથવા તો 100% કોઈ પણ બંધ છે એ સહસંયોજક નથી હોતો. આવું કોણે કીધું હતું? ફાજાન્સ. આ ફાજાન્સનો નિયમ છે. તો આણે શું કીધું? આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા હોય છે, અને એનાથી ઉલટું સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા હોય છે. આ ફાજાન્સ રૂલ છે કે કોઈ પણ આયનીય બંધ હશે. આયનીય બંધ કોને કહેવાય? તો કે જે બંધ આયનો વચ્ચે બનતો હોય એને કહેવાશે આયનીય. આયનો એટલે કે ધન આયન અને ઋણ આયન, એની વચ્ચે જે બંધ બને એને શું કહેવાય? આયનીય બંધ. હવે એ જે આયનીય બંધ બને છે એમાં પણ શું હશે? થોડું ઘણું સહસંયોજક એની લાક્ષણિકતા હશે. હવે એવું શું કામ હશે? તો એ તમને આગળ પ્રૂફ કરીને બતાવી દઉં કે ભાઈ આયનિક બંધ હોય તો એમાં કઈ રીતે સહસંયોજક. આયનીય બંધ હોય તો એમાં આયનીય લાક્ષણિકતા હોવી જોઈએ, એમાં સહસંયોજક લાક્ષણિકતા ક્યાંથી આવી એ હમણાં થોડીક વાર પછી આપણે ચર્ચા કરશું. તો આમાં સ્પેસિફિકલી તમને કહું તો આમાં જ્યારે સરખા વીજભારવાળા તત્વોની વાત કરીએ આપણે, સરખા વીજભારવાળા અને સમાન કદવાળા, એટલે કે જેના વીજભાર પણ સરખા હોય અને કદ પણ સરખા હોય, એવા ધન આયનમાં, સ્પેસિફિકલી ધન આયનની વાત કરું છું, તો એમાં જે સંક્રાંતિ તત્વો છે કે જે ડી વિભાગના તત્વો કહેવાય, એ ડી વિભાગના તત્વો છે એ આલ્કલી ધાતુઓ કરતાં વધારે ધ્રુવીયતા અનુભવે છે. જો શું કહું છું? જે ડી વિભાગના તત્વો છે, ડી વિભાગના ધન આયન છે એ આલ્કલી ધાતુઓ કરતાં વધારે ધ્રુવીયતા અનુભવે છે. વધારે ધ્રુવીયતા એટલે કે જેની પોલારિટી છે, એટલે કે ધ્રુવીયતા છે એ વધારે હોય. હવે એવું શું કામ થઈ જાય છે કે ભાઈ ડી વિભાગમાં એવું બધું શું થાય છે કે જે આલ્કલી ધાતુ એટલે જે પેલો સમૂહ આવે છે એ, અને આ સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કે જે ડી વિભાગના તત્વો છે એના ધન આયનની વાત કરીએ છીએ આપણે, એમાં શું થાય છે? આલ્કલી ધાતુઓ કરતાં એ લોકો વધારે ધ્રુવીયતા અનુભવે છે. હવે એવું શું કામ થઈ ગયું? કેમ કે જે ડી વિભાગના તત્વો છે, સંક્રાંતિ ધાતુ તત્વો, એ બધામાં સ્ક્રીનિંગ અસર જે ઓછી હોય છે. કોના કરતાં? આલ્કલી ધાતુઓ કરતાં. સ્ક્રીનિંગ અસર એટલે તો ખ્યાલ છે ને તમને?
તો આ પરમાણુ હોય અને એની બહાર કક્ષાકો હશે એની. તો હવે આ બધી કક્ષાકોમાં શું હશે? ઇલેક્ટ્રોન હોય. આમાં છેલ્લીમાં પણ ઇલેક્ટ્રોન હશે, અહીંયા પણ ઇલેક્ટ્રોન હશે, અહીંયા પણ ઇલેક્ટ્રોન હશે. તો હવે આમાં સ્ક્રીનિંગ અસરમાં થાય છે શું? તો કે જે આ ઇલેક્ટ્રોન, જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એ ઇલેક્ટ્રોન અંદરનો જે ન્યુક્લિયસ હોય, એટલે કે જે ધન વીજભારિત ન્યુક્લિયસ, પ્રોટોન હશે ન્યુક્લિયસમાં, તો આ બંને વચ્ચે શું થતું હોય? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વચ્ચે આકર્ષણ થતું હોય. પણ એ સૌથી વધારે ક્યાં હશે? તો કે આ જે પહેલી ઓર્બિટલ હશે, પહેલી કક્ષા, આનો ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર, એની વચ્ચે કોઈ છે જ નહીં. એટલે અહીંયા આકર્ષણ કેવું હશે? સૌથી વધારે હશે. ત્યારબાદ બીજી કક્ષામાં આવીએ તો બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન એનું જે ફિલિંગ્સ હોય એ અંદરના ન્યુક્લિયસ સુધી આના જેટલી ના પહોંચે. શું કામ? કેમ કે વચ્ચારે આ પાછો એક ઇલેક્ટ્રોન આવી જશે. માની લો અહીંયા બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો આ શું થાય? આવી રીતે આકર્ષણ કરવા જતો હોય તો અહીંયા વચ્ચારે ઇલેક્ટ્રોન આવી જાય અને આ બે ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ થતું હોય. કેમ કે માઇનસ માઇનસ હોય એટલે એની વચ્ચારે અપાકર્ષણ હોય. એટલે આના કરતાં આ જે પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ છે એ ન્યુક્લિયસ સાથે વધારે હશે. તો આ છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન બેઠો હોય એ બિચારાને તો અહીંયા વચ્ચે કેટલા બધા અપાકર્ષણ આવે, ત્યારબાદ વચ્ચે ન્યુક્લિયસ સુધી પહોંચી શકે. તો આ જે સૌથી લાસ્ટ ઓર્બિટલ છે, આ શરૂઆતમાં કઈ આવે? એસ, પી આવે, પછી ડી આવે અને છેલ્લે એફ આવે. તો આ જે ડી વિભાગના તત્વો છે, એટલે કે જેમાં ડી કક્ષા હાજર છે, એવા બધામાં શું થાય? તો કે આ જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હશે, અને સંયોજકતા ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં હોય? છેલ્લી કક્ષામાં જ હોય. એ પણ મેં તમને કીધું હતું. તો એ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છેલ્લી કક્ષામાં હશે એનું જે આકર્ષણ છે એ અંદરના ન્યુક્લિયસ સુધી પહોંચે નહીં. શું કામ? કેમ કે સ્ક્રીનિંગ અસર, આને જ સ્ક્રીનિંગ અસર કહેવાય. આ અંદરના જે ઇલેક્ટ્રોન છે એ બધા શું કરશે? આ ઇલેક્ટ્રોનને રિપલ્ઝન એટલે કે અપાકર્ષિત કરશે. એટલે શું થાય? આ છેલ્લો જે ઇલેક્ટ્રોન હોય એનું આકર્ષણ છે આ અંદરના ન્યુક્લિયસ સુધી પહોંચી શકે નહીં. આને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. હવે આવું એસ અને પી વિભાગમાં એટલું બધું ના થાય, કેમ કે એસ ઓર્બિટલ છે એ તો કેન્દ્રની એકદમ નજીકમાં છે, પી છે એનાથી થોડીક દૂર છે, પણ ડી છે એ તો થર્ડ નંબર આવે છે. એટલે આ બંને કરતાં ડી વિભાગમાં છે એ વધારે અસર જોવા મળે છે. એટલા માટે આ જે ડી વિભાગ છે ને એ વધારે ધ્રુવીય બની જાય. કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન હશે, કોઈ છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે ડી વિભાગમાં, એની બાજુમાં માની લો કોઈ બીજો પરમાણુ આવ્યો સંયોજન કરવા માટે. તો સંયોજન કરવા માટે જ્યારે બીજો પરમાણુ આવે ત્યારે શું થાય? તો કે આનું જે ન્યુક્લિયસ હશે, કેન્દ્ર, એ માની લો કે કોઈ નાનો પરમાણુ આવ્યો આ બાજુ કે જેને આની સાથે સંયોજન કરવું છે. તો આ શું કરશે? આ ઇલેક્ટ્રોન છે એ આની બદલે આ બાજુ આકર્ષણ થવા માંડશે. શું કામ? કેમ કે એક તો આનો કદ નાનું હશે, અને કદ નાનું હોય એટલે આ બે વચ્ચેનું જેટલું અંતર છે એનાથી આ ન્યુક્લિયસનું અંતર ઓછું થઈ જાય. તો આ ઇલેક્ટ્રોન છે એ સરળતાથી શું કરી લે? આની હારે સંયોજન થઈ જાય, એટલે આ બંધ બનાવી લેશે. એટલે આવી રીતે જે ડી વિભાગના તત્વો છે, અને આની હારે તો પહેલેથી જ આકર્ષણ ઓછું છે, એટલે આને થોડું ઘણું પણ બોલાવશે તો આ ઇલેક્ટ્રોન શું કરી જશે? સીધો ત્યાં જતો રહીએ. પણ આની જ જગ્યાએ જો કોઈ આ પરમાણુ પણ નાનો હોત, એટલે કે આમાં એસ વિભાગ જ હોત, ખાલી એસ ઓર્બિટલ જ હોત, તો શું થાત? આ બંને સ્ટ્રોંગ આકર્ષણથી જોડાયેલા હોય તો બાજુમાં ગમે એવો પરમાણુ આવે તો આને ખેંચી શકે નહીં. પણ આ તો બિચારો બહાર બેઠો છે, કોઈક જરીક એવું બોલાવશે તો આ ફેડો બહાર નીકળી જશે અને એની હારે વયું જાય, એટલે કે બંધ બનાવી લેશે. એટલે આ રીતે આ ડી વિભાગના તત્વો છે એ ડી વિભાગના તત્વો એસ અને એસ વિભાગ કરતાં વધારે ધ્રુવીયતા અનુભવતા હોય. હવે આમાં બીજા બે ટર્મ આવે છે. એક તો ધ્રુવીભવન શક્તિ આવે છે, અને બીજી છે એ ધ્રુવીભવનીયતા આવે છે. તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? ફર્સ્ટ ટર્મ છે આપણો ધ્રુવીભવન શક્તિ. કેવી શક્તિ છે? ધ્રુવીભવન શક્તિ, જેને ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝિંગ પાવર.
કેવો પાવર? પોલારાઇઝિંગ પાવર. પોલર એટલે ધ્રુવ, પોલરાઇઝિંગ એટલે ધ્રુવીયતા, અને પાવર એટલે એની શક્તિ. એટલે કે ધ્રુવીયતાની શક્તિ. એટલે કે જો આ ધ્રુવીયતા, ધ્રુવીભવન શક્તિ છે, એ ધ્રુવીભવન શક્તિ કોની પાસે હશે? ઋણ આયન પાસે હશે. ધ્રુવીય બનવાની શક્તિ, કોઈ જો ઋણ આયન છે એ શું કરતો હોય કે ઋણ આયનને એના તરફ ખેંચે. આ ધન આયનની હશે. આ શક્તિ કોની પાસે હશે? ધન આયન પાસે. ઋણ આયન તો ખેંચાતો હોય ધન બાજુ. એટલે આ જે ધન આયન છે, કોઈ પણ જે ધન આયન હશે એ શું કરે? બીજા એના ઋણ આયન છે એને આકર્ષિત કરતો હોય. એટલે આ ધ્રુવીયતા, ધ્રુવીભવન શક્તિ છે એ કોનામાં હશે? એ શું કરશે? આ ઋણ આયનને તેના તરફ ખેંચવાની શક્તિ. કેવી શક્તિ કહેવાય? અને ધ્રુવીભવન શક્તિ. કે ઋણ આયન જે હશે એને પોતાના તરફ ખેંચવાની જે શક્તિ હોય એને ધ્રુવીભવન શક્તિ કહેવાય. એટલે કે પોલારાઇઝિંગ પાવર કહેવાય. એટલે કે માની લો કે જો આ એક ધન આયન છે. ધન આયન છે એ શું કરશે? બીજા ઋણ આયન હોય, અત્યારે ઋણ આયન છેટો છે, હવે જેવો થોડોક નજીક આવશે એવું આ ધન આયન છે આને શું કરશે? આકર્ષિત કરશે. હવે આકર્ષિત કરે એટલે આની ઓર્બિટલ છે એ કંઈક આવી થઈ જશે. એટલે કે એના જે ઇલેક્ટ્રોન હોય એ આના તરફ વધારે આકર્ષાવા માંડે. જેમ જેમ નજીક આવતું જાય એમ આકર્ષણ પણ કેવું થતું જશે? વધતું જશે. હવે આ બધા ધન આયન હોય એની પાસે અલગ અલગ કેપેસિટી હોય, બધા એક સરખું આકર્ષણ ના કરી શકતા હોય. જેના કેન્દ્રમાં વધારે ધન ચાર્જ હોય, ધન વીજભાર જેમાં વધારે હશે એ લોકો વધારે આકર્ષિત કરી શકે, જેમાં ઓછો હશે એ ઓછા આકર્ષિત કરી શકે. એટલે આને શું કહેવાય? આ ધન આયન છે એ ઋણ આયનને પોતાની તરફ ખેંચવાની જે શક્તિ હોય એને શું કહેવાય? ધ્રુવીભવન શક્તિ. હવે ત્યારબાદ સેકન્ડ આવે છે ધ્રુવીભવનીયતા. કેવી ભવનીયતા? ધ્રુવીભવનીયતા. એને કહેવાશે પોલરાઇઝેશન. આ બંનેમાં ડિફરન્સ છે, ધ્યાનથી સમજજો બંને, બાકી બે આડાવડું કરી નાખશો તમે. ધ્રુવીભવનતા હોય એની શક્તિ જે હોય એ શક્તિ કોની પાસે હશે? ધન આયન પાસે. તો આ કોની પાસે હોય? ઋણ આયન પાસે હોય. બંનેને કાંઈક તો આપવું પડે ને. એટલે આ શક્તિ આપણે કોને આપી? ધન આયનને આપી. અને ધ્રુવીભવનીયતા એ કોને આપ્યું? તો કે ઋણ આયનને આપ્યું. એટલે કે પોલરાઇઝેશન. હવે પોલરાઇઝેશન કોને કહેવાય? તો કે આ જે ઋણ આયન છે એ ઋણ આયન કેટલોક ખેંચાશે એની કેપેસિટી જે હોય એને શું કહેવાય? ધ્રુવીભવનીયતા. એટલે કે કેટલોક ધ્રુવીભવન પામશે, કેટલુંક ધ્રુવીભવન થશે, અને આ શું થાય? કેટલુંક ધ્રુવીભવન કરશે. આ શું છે? આ ધ્રુવીભવન શક્તિ. તો ધ્રુવીભવન શક્તિ એટલે શું થાય? તો કે કેટલું આકર્ષણ કરી શકે છે. અને ધ્રુવીભવનીયતા એટલે શું થાય? કેટલો આકર્ષિત થઈ શકે છે. તો આ કોની પાસે હશે? ઋણ આયન પાસે. તો આને આપણે શબ્દોમાં કેવું હોય તો ધન આયન તરફ જવાની ક્ષમતાને ધ્રુવીભવનીયતા કહે છે. કોને કહેવાય? તો કે ધન આયન તરફ જ્યારે ઋણ આયન જાય છે, એટલે કે ધન આયન તરફ જવાની ક્ષમતાને કેટલોક જાય છે, આટલો જાય છે, આટલો જાય છે, કે પછી આટલોક જ જાય છે, એની જે ક્ષમતા હોય એને શું કહેવાય? ધ્રુવીભવનીયતા. સિમ્પલ શબ્દમાં કહી દઉં તમને તો પેલું હતું ધ્રુવીભવન શક્તિ. ધ્રુવીભવન શક્તિ એટલે શું થાય? ધ્રુવીય બનાવવાની શક્તિ. એટલે કે સામેવાળાને કેટલોક ધ્રુવીય બનાવી શકે છે એને શું કહેવાય? ધ્રુવીભવન શક્તિ.
બીજું શું છે? ધ્રુવીભવનીયતા. એને શું કહેવાય? તો કે ધ્રુવીય બનવાની શક્તિ. બે પાસે શક્તિ છે, એક પાસે બનાવવાની શક્તિ છે અને બીજી પાસે બનવાની શક્તિ છે. તો આમાં તમને જો આ ધ્રુવીભવનીયતા એટલે શું? તો કે માની લો કોઈ પાસે બહુ ઝાઝા બધા પૈસા છે, પણ એ પૈસા છે એને વાપરી નથી શકતો. તો એ વાપરી ના શકે તો એની પાસે પૈસા હોય પણ શું કામના? એટલે કે આ જો આકર્ષિત થઈ શકતો હોય પણ થાય નહીં, તો આની ધ્રુવીભવનીયતા ઓછી હોય. એટલે આ બધાની સરખી હશે નહીં. બંને વસ્તુ છે બધા આયન ઉપર ડિપેન્ડ કરશે. કેવડું આયન છે, ધન આયન હોય તો ધન આયન પાસે શું હોય? ધ્રુવીભવન શક્તિ હશે. ઋણ આયન છે તો એની પાસે શું છે? એની પાસે ધ્રુવીભવનીયતા છે. એટલે આ રીતે બંને ટર્મ્સ છે એ એકબીજામાં ભેળવાઈ જાય એવા છે. થોડો ઘણો ડિફરન્સ છે પણ ડિફરન્સ તો છે ખરા. ઓમ લાગે છે થોડો ઘણો પણ છે ડિફરન્સ ઘણો બધો. હવે આમાં જો આપણે જોવું હોય કે કોનું આકર્ષણ કેટલું થાય છે અને કેટલા અપાકર્ષિત થાય છે, તો એના માટે એક પ્રપોઝનલ તમને આગળ આવી ગયેલું છે. જેમ કે ધ્રુવીય ભવનતા છે, આપણી ધ્રુવીભવન શક્તિ. ધ્રુવીભવન શક્તિ આ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ, ઝેડ એટલે વીજભાર અને ઇફેક્ટિવ એટલે કે જે લાગુ પડી શકતો હોય એવો. એટલે કે વીજભાર ઉપર ડિપેન્ડ કરે છે. અને વીજભાર છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે ચાર્જ. એટલે કે ઉપર કેવો વીજભાર છે એના ઉપર ડાયરેક્ટલી પ્રપોઝનલ છે. અને એના કદ એટલે કે સાઇઝ, એના કદની સાથે ઇન્વર્સલી પ્રપોઝનલ છે. એટલે ડાયરેક્ટ આપણે જો ધ્રુવીભવન શક્તિ કોઈ પરમાણુની જોવી હોય કે કોણ કેટલો ધ્રુવીભવન શક્તિ ધરાવે છે, ધ્રુવીભવન શક્તિ કેટલોક ધરાવે છે એ જોવું હોય તો આપણે કદ ઉપરથી પણ જોઈ શકીએ. જેમ જેમ કોઈ પરમાણુ છે એનું કદ ઘટતું જશે તો આ ઘટતું હોય તો આની સામેનું વધતું હોય, કેમ કે ઇન્વર્સલી પ્રપોઝનલ છે. જો આ વધશે તો ધ્રુવીભવન શક્તિ ઘટશે. એટલે આ બે વાયસા વર્સા છે, ઇન્વર્સલી પ્રપોઝનલ છે. એટલે આ પણ તમને શોર્ટમાં યાદ રાખી શકો. ધ્રુવીભવન શક્તિ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ સાઇઝ ઓફ એટમ. એટલે કે પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે ઇન્વર્સલી પ્રપોઝનલ છે. જો આ વધશે તો અત્યારે આનું કદ ઘટતું હોય. એટલે કે જો જે નાના ધન આયન હશે ને, નાના ધન આયન, એ બધામાં ધ્રુવીભવન શક્તિ છે એ ખૂબ વધારે હશે નાના ધન આયનમાં. એની શોર્ટ ટ્રીક જો હું તમને આપું તો એક શોર્ટ ટ્રીક બનાવી દઉં. SCl A. આમાં આપણો આખો ફાજાન્સ રૂલ આવી ગયો. SCl A. હવે આનો મિનિંગ શું થાય? તો કે SC સ્મોલર કેટાયન. કેટાયન એટલે ધન આયન. અને લાર્જર એનાયન. એનાયન એટલે ઋણ આયન. એટલે કે સ્મોલર એટલે કે નાનો ધન આયન અને મોટો ઋણ આયન. નાનો ધન આયન અને મોટો ઋણ આયન. તો આના ઉપર જ આખો ફાજન્સ રૂલ છે ડિપેન્ડેડ છે. જેમ નાનો ધન આયન હશે એમ એની ધ્રુવીભવન શક્તિ કયો, ધ્રુવીભવનીયતા કયો કે ધ્રુવીભવન કયો, બધું કોઈ પણ જાતનો પ્રશ્ન આવે, ફાજન્સ રૂલનો પ્રશ્ન આવે એટલે આપણે શું યાદ રાખવાનું? ખાલી SCl A. સ્મોલર કેટાયન, લાર્જર એનાયન, નાનો ધન આયન અને મોટો ઋણ આયન. આના ઉપરથી કોઈ પણ પ્રશ્ન છે ફાજન્સ રૂલનો એ થઈ જાય. હવે માની લો તમને એક્ઝામમાં પૂછ્યું કે ધન આયનની ધ્રુવીભવન શક્તિને ક્રમમાં ગોઠવો. તો
આના માટે તમારે જે ઓલા પિરિયોડિક ટ્રેન્ડ્સ હતા એ તમને મગજમાં હોવા જોઈએ કે ભાઈ પરમાણુનું કદ છે એ ક્યાંથી કઈ બાજુ જાય તો વધે છે, ક્યાંથી કઈ બાજુ જાય તો ઘટે છે. એ તમારે ખાલી જો આ સિમ્પલ તમે ખાલી કદ વિશે જાણતા હોય ને તો એના વિશે બધી માહિતી હોવી જોઈએ કે પરમાણુમાં કઈ આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ છે પરમાણુ નાના હશે, કઈ બાજુ મોટા હશે. એ રીતે તમે એના ઉપરથી પ્રશ્ન કરી શકો. જેમ કે પહેલું એક્ઝામ્પલ તમને આપું તો લિથિયમ પ્લસ, ત્યારબાદ સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ અને રૂબિડિયમ પ્લસ. આ 4 ધન આયન આપ્યા છે. એને આપણે ક્રમમાં ગોઠવવાના છે કે કોનું ધ્રુવીભવન શક્તિ છે વધારે હશે. તો આ બધા શું છે? ધન આયન છે. તો આપણે શું યાદ રાખવાનું? ધન આયન કેવો હોવો જોઈએ? તો કે નાનો હોવો જોઈએ. જેમ ધન આયન નાનો હશે એમ એની ધ્રુવીભવન શક્તિ કેવી હશે? વધારે હશે. તો આ બધા એક સમૂહના તત્વો છે. પેલો જ સમૂહ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ. એટલે આ બધા એક જ તત્વો છે, એક જ સમૂહના તત્વો છે. એટલે અને ઉપરથી સમૂહમાં ઉપરથી જેમ જેમ નીચે તરફ જઈએ એમ પરમાણુનું કદ છે એ વધતું જાય. તો સૌથી ઉપરનું તત્વ છે એનું કદ સૌથી નાનું હશે, એટલે કે લિથિયમનું સૌથી નાનું કદ હશે. તો લિથિયમ પ્લસ એની ધ્રુવીભવન ક્ષમતા છે સૌથી વધારે હશે. ત્યારબાદ કોણ આવે? સોડિયમ, પછી પોટેશિયમ અને છેલ્લે રૂબિડિયમ. આ બધા પહેલા સમૂહના તત્વો છે. એટલે આવી રીતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે ફાજન્સ રૂલમાં તો એ તમે ખાલી સાઇઝ ઉપરથી, પરમાણુના કદ ઉપરથી જે આપણે આન્સર આપી શકીએ. હજી એક એક્ઝામ્પલ આપું તમને. હવે ઋણ આયનનું એક્ઝામ્પલ આપું. ઋણ આયનમાં શું હશે? ધ્રુવીભવનીયતા હશે. તો આમાં ક્વેશ્ચન શું આવે? તો કે નીચેના જે પરમાણુ આપેલા છે એમાં ધ્રુવીભવનીયતા વિશે એને ક્રમમાં ગોઠવો. તો n-2 n ઉપર -3. તો અહીંયા ઉપર પણ જો આ બીજું શું છે? ચાર્જ છે ઉપર. એટલે કે આ ચાર્જ વધશે તો ધ્રુવીભવનીયતા વધશે અને કદ ઘટશે તો ધ્રુવીભવનીયતા વધશે. ઋણાયન માટે શું હોય? ધ્રુવીભવનીયતા હોય. એટલે આમાં ચાર્જ તમે જો જોતા જાઓ તો આમાં ચાર્જ વધતો જાય છે. અહીંયા -1 છે, અહીંયા -2 છે, અહીંયા -3 છે. તો આમાં માઇનસમાં શું હશે? આની પાસે 1 ઇલેક્ટ્રોન વધારે છે, આની પાસે 2 ઇલેક્ટ્રોન વધારે છે, આની પાસે 3 ઇલેક્ટ્રોન વધારે છે. તો એનું કદ કેવું થતું જશે? વધતું જશે. કદ વધતું જાય તો ધ્રુવીભવનતા કેવી થતી જાય? ઘટતી જશે. એટલે સૌથી વધારે ધ્રુવીભવનતા કોની હશે? n-3ની. n-3ની. ત્યારબાદ n-2 અને પછી n- સૌથી ઓછી ધ્રુવીભવનીયતા હશે. હવે હજી એક એક્ઝામ્પલ આપી દઉં. ફાજન્સ રૂલ માટે એક જ તમારે યાદ રાખવાનું છે, નાનો ધન આયન ને મોટો ઋણ આયન. F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ. કયો સમૂહ છે? હેલોજન સમૂહ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આને આપણે ધ્રુવીભવનીયતાના ક્રમમાં ગોઠવવાની છે. તો આના માટે શું યાદ રાખવાનું હતું? ઋણ આયન આવે તો કેવો હોવો જોઈએ? મોટો ઋણ આયન હોવો જોઈએ. જેમ મોટો ઋણ આયન હશે એમ તેની ધ્રુવીભવનીયતા કેવી હશે? વધારે હશે. તો આ બધામાંથી મોટું કોણ થાય? તો કે સમૂહમાં ઉપરથી નીચે જેમ ઉતરીએ એમ પરમાણુનું કદ વધતું જાય. તો સૌથી મોટું કોણ હશે આમાં? આયોડિન હશે. તો I માઇનસ, ત્યારબાદ Br માઇનસ, ત્યારબાદ Cl માઇનસ અને સૌથી છેલ્લે F માઇનસ. એટલે આ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકીએ. જો ધન આયન હોય તો એ નાનો હોવો જોઈએ અને જો ઋણ આયન હશે તો એ મોટો હોવો જોઈએ. એટલે આ રીતે ફાજન્સ રૂલ છે આપણે એના કોઈ પણ પ્રશ્નો છે કરી શકીએ. સિમ્પલ યાદ રાખવાનું SCLA, સ્મોલર કેટાયન, લાર્જર એનાયન. હવે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે વેસ્પર થિયરી, વેસ્પર સિદ્ધાંત. વેલેન્સ ઇલેક્ટ્રોન શેલ ઇલેક્ટ્રોન રિપલ્ઝન. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન.
વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી. હવે આમાં ગુજરાતીમાં નામ પણ લખી નાખું, સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. સંયોજકતા કોષ એટલે કે જે સંયોજન થતું હોય, જે કોષનું સંયોજન થતું હોય એમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એની વચ્ચેનું જે અપાકર્ષણ છે એના વિશે આપણે આ થિયરીમાં જોવાનું છે. અડધું તમને આઈડિયા તો ખાલી તમે નામ વાંચો ત્યાં જ આવી જાય. વેસ્પર થિયરીમાં શું જોવાનું છે આપણે? સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એ ઇલેક્ટ્રોન હશે એની યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોન ભેગા થાય એને શું કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને બે ઇલેક્ટ્રોન ભેગા થાય તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ થતું હોય. તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ કઈ રીતે થાય, કેટલું અપાકર્ષણ થાય, એ બધું જોવાનું છે. તો આમાં સૌથી પહેલાં તો આ વિસ્પર થિયરી છે એ આપણે પહેલાં લુઈસ ડોટ થિયરી જોઈ હતી, લુઈસ સ્ટ્રક્ચરની. તો એ લુઈસ સ્ટ્રક્ચર છે એના ઉપરથી આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન ગણતા શીખી ગયા કે કયા પરમાણુમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હશે. હવે એના ઉપરથી જ આપણે આ થિયરીમાં આગળ વધવાનું છે. જો એ જ સંયોજકતા ઇલેક્ટ્રોન તમને નહીં ખબર હોય તો આ વિસ્પર થિયરીમાં કાંઈ આવડશે નહીં. એટલે આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે અને બીજું કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ પણ ગણતા આવડવી જોઈએ. તો એના માટે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, મિથેનનું CH4. હજી એક એક્ઝામ્પલ આપી દઉં, બીજું એની હારે NH3 અને H2O. આ ત્રણ તમને એક્ઝામ્પલ આપ્યા. મિથેન છે, એમોનિયા છે અને પાણી છે. હવે આ ત્રણમાં આપણે શું કરવાનું? પહેલાં તો હાઇબ્રિડાઇઝેશન અને લોન પેર ગણતા આપણને આવડવી જોઈએ. લોન પેર ગણતા તો મેં તમને શીખવાડી દીધું છે, બોન્ડ પેર પ્લસ લોન પેર ઇઝ ઇક્વલ ટુ 4 હોવું જોઈએ. એટલે આમાં સંયોજકતા પહેલાં જોઈ લેવાની. તો કે સંયોજકતાની કેટલી છે? કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી હોય? 1. અને 4 હાઇડ્રોજન છે તો એને ગુણ્યા 4 એટલે કેટલા થયા? 4 + 4 એટલે કે 8. હવે જેટલો આન્સર આવે એને ડિવાઈડ બાય 2 કરી નાખવાના. ડિવાઈડ બાય 2 કરીએ આપણે એટલે શું આન્સર આવશે? 4. તો આ 4 આવ્યું. તો આનું હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ, આનું સંકરણ કેવું થશે? sp3 થશે. આજે આપણે આગળ આખો અલગ જ ટોપિક આવે છે સંકરણનો, એમાં તમને વધારે આઈડિયા આવશે. અત્યારે ખાલી sp3 એ જોઈ લ્યો. આ 4 જવાબ આવ્યો તો sp3 કેવી રીતે લખ્યું? તો કે એક S કક્ષક છે અને 3 કેવી છે? p કક્ષક. એટલે ટોટલ કેટલી કક્ષક થઈ? 4 કક્ષક થઈ ગઈ sp3. હવે sp3 આવ્યું આમાં. હવે આમાં જોઈએ NH3માં. N નાઇટ્રોજન છે એની સંયોજકતા કેટલી હોય? 5 પ્લસ કેટલા હાઇડ્રોજન છે? 3. તો આમાં પણ શું થયું? 8. એને ડિવાઈડ બાય 2 એટલે 4 આવ્યું. તો આનું સંકરણ પણ કેવું થશે? sp3 થશે. H2Oમાં જોઈએ. ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? 6 હોય. સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત કરું છું. કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન હશે. પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 2. તો 8 ડિવાઈડ બાય 2 એટલે 4 આવ્યું. તો આ પણ શું થયું? sp3 સંકરણ થયું. sp3 એટલે એક S કક્ષક અને 3 p કક્ષક. જો sp2 હોય તો આનો મીનિંગ શું થાય? કે એક S કક્ષક છે અને 2 p કક્ષક છે. ખાલી sp હોય તો આનો મતલબ શું થાય? એક S કક્ષક અને એક p કક્ષક એકબીજા સાથે સંયોજાયેલી છે. પછી sp3d હોય તો આનો મતલબ શું થાય? એક S કક્ષક, 3 p કક્ષક અને એક d કક્ષક છે
એ સંયોજાયેલી છે. આ હજી બધું આપણે આગળ આવશે. આ તમને ઉપરછલ્લી માહિતી આપી ખાલી મેં તમને સંકરણ કેવું હોય. તો આ તો ચાલુ થઈ ગયું sp3. 3 sp3 આવશે અને જેમાં પણ sp3 સંકરણ આવે એ બધા જ સંકરણ હોય એ હંમેશા ટેટ્રાહાઇડ્રલ હોય. ટેટ્રાહાઇડ્રલ એટલે એનો આકાર છે ટેટ્રાહાઇડ્રલ. અને એ બધાનો બંધ છે એ બંધ કોણ હંમેશા 109 ડિગ્રી 28 કડાનો હોય. આ બંધ કોણ કેટલો હોય? 109 ડિગ્રી 28 કડાનો હોય જ્યારે પણ sp3 સ્ટ્રક્ચર આવે ત્યારે. હવે આનો 3 બંધ કોણ છે કેટલો હોવો જોઈએ? 109 હોવો જોઈએ. શું કામ? કેમ કે અહીંયા આપણને sp3 જવાબ મળ્યો છે એટલા માટે. sp3 ક્યાંય પણ આવે એનો બંધ કોણ કેટલો હોય? 109 હોય. પણ હવે આ તો અત્યાર સુધીની વાત થઈ, પણ હવે આગળ થોડુંક એનું બંધારણ દોરી અને પછી થોડીક વધારે ચર્ચા કરીએ. તો પહેલાં આ મિથેન હતું CH4, ત્યારબાદ એમોનિયા NH3 અને પછી પાણી એટલે કે H2O. હવે આમાં બધાના સંકરણ કેવા આવ્યા? સરખા આવ્યા. sp3 તો આનો બંધ કોણ છે એ કેટલો હોવો જોઈએ? 109.28 કડા. તો આ પેલું જે છે મિથેન એનો બંધ કોણ તો પરફેક્ટ છે 109.28 ડિગ્રીનો જ છે. પણ એમોનિયાની વાત કરીએ તો એમાં બંધ કોણ આપણને 107 ડિગ્રી જ મળે છે. અને પછી H2Oની વાત કરીએ તો એમાં બંધ કોણ 104 ડિગ્રી જ મળે છે. તો છે તો બધા sp3, તો એનો બંધ કોણ કેમ વિખાઈ ગયો? હોવો જોઈએ 109, આમાં 107 છે, આમાં 104 છે. હવે આ શું કામ થાય છે? તો કે એમાં રહેલા લોન પેરને હિસાબે થાય છે. લોન પેર ગણવી હોય આપણે તો લોન પેર માટે મેં તમને શું કીધું હતું કે જેટલા બોન્ડ પેર હોય એ બોન્ડ પેરમાંથી 4 બાદ કરી દેવાના. બોન્ડ પેર અને લોન પેર એ બંનેનો ટોટલ હંમેશા કેટલો હોવો જોઈએ? 4 હોવો જોઈએ. તો આ કાર્બન છે તો કાર્બન પાસે તો એક પણ લોન પેર ના હોય એટલે આની લોન પેર કેટલી થાય? 0 થાય. ત્યારબાદ નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનું સ્ટ્રક્ચર કેવું હશે? જો આવું હશે, 3 હાઇડ્રોજન હોય તો 3 હાઇડ્રોજન હોય તો આને હજી 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો આ 2 ઇલેક્ટ્રોનની એક લોન પેર હશે. તો નાઇટ્રોજન પાસે શું થયું? લોન પેર 1 થઈ. ત્યારબાદ હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, તો 2 જ બંધ બનેલા છે. તો આની પાસે હજી 2 લોન પેર હોવી જોઈએ. એટલે આની પાસે લોન પેર કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. તો આમાં ડિફરન્સ શું આવ્યો? શેના લીધે આવ્યો કહેવાય? આ લોન પેર જેમ વધતી જશે એ લોન પેર વધતી જાય એમ એનો બંધ કોણ છે કેવો થતો જશે? ઘટતો જશે. બસ આ જ છે વેસ્પર થિયરી. આમાં બીજું કાંઈ નથી નવીન. જેમ જેમ લોન પેર છે એ લોન પેર વધતી જશે. લોન પેર એટલે શું થાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જેમ જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધતા જશે તેમ તેમ એનો બંધ કોણ છે એ પણ કેવો થતો જાય? વધતો જાય છે. તો આ જ છે વેસ્પર થિયરી. બંધ કોણ શું કામ ઘટે છે? હવે એવું બધું શું કામ થઈ જાય છે? શું થઈ જાય છે કે ભાઈ આ જેમ જેમ આપણે લોન પેર વધારતા જઈએ એમ બંધ કોણ શું કામ ઘટતો જાય છે? તો એના માટે જો તમને સ્ટ્રક્ચર દોરીને જ કહું, CH4, NH3 અને H2O આ 3 એક્ઝામ્પલ લીધા હતા આપણે. એમાં કાર્બન છે આ મિથેન, એમાં કાર્બન સેન્ટરમાં છે. બીજું મેં તમને સેન્ટરમાં એટમ હોય એ જાણવો હોય તો મેં તમને શું કીધું હતું એક ટ્રીક કે જેની વિદ્યુત ઋણતા છે એ ઓછી હોય એ જ હંમેશા પરમાણુ છે એ વચમાં આવશે. અને હાઇડ્રોજન છે એ ક્યારેય વચમાં આવશે નહીં. આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની. એક તો જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ વચારે આવશે અને એ હાઇડ્રોજન ના હોવો જોઈએ. હાઇડ્રોજન સિવાય કોઈ પણ હાલે. હાઇડ્રોજન ક્યારેય વચારે રહી શકે નહીં. તો આમાં હાઇડ્રોજન તો આવશે નહીં તો વધ્યું કાર્બન. તો કાર્બન સેન્ટરમાં અને
આ હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન થઈ ગયા. તો આ CH4 નો આ સ્ટ્રક્ચર થઈ ગયું. હવે NH3, તો NH3 માં કંઈક આવું હોય, 3 હાઇડ્રોજન છે અને એક નાઇટ્રોજન પાસે લોન પેર હોય. તો આ એક લોન પેર થઈ ગઈ. હવે H2O માં એક ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. ઓક્સિજન પાસે 2 લોન પેર રહેશે, 1 અને આ 2. તો આ 3 સ્ટ્રક્ચર થઈ ગયા. જો બધાના બંધારણ છે કેવા છે, અલગ અલગ છે, પણ બધા છે sp3 જ, તો પણ એના બંધારણ કેવા થઈ ગયા, બધાના અલગ અલગ થઈ ગયા. હવે આમાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એ તો તમને ખ્યાલ જ છે. હવે એક તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ જે બંધ બનાવતા હોય 1, 2, 3 અને 4, આ 4 છે, આ એક બંધ આપણને ખબર છે. એક બંધ શેનાથી બને, તો કે 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બને. આ એક ઇલેક્ટ્રોન અને આ બીજા છેડે બીજો ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોનને ભેગા થઈને બંધ બનાવ્યો, તો આ ઇલેક્ટ્રોનને કેવા કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન. હવે આ એક ઇલેક્ટ્રોનની વાત કરીએ તો બંધકારક ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બની જાય. યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોનની જોડી, એને શું કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન અથવા તો બોન્ડ પેર, શોર્ટમાં કહીએ તો BP. બોન્ડ પેર એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે કે જે આ બોન્ડ પેર હશે એ બોન્ડ પેરને કહેવાશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને બીજું હશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ ક્યાં દેખાય છે, તો કે જે આ બહાર રખડતા હોય, કાંઈ લેવા દેવા વગરના જે ઇલેક્ટ્રોન બહાર રખડતા હોય, એટલે કે બંધ બનાવતા નથી તેમ છતાં પણ એની હારે જોડાયેલા છે, એને શું કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન, કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી, એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને એને કહેવાશે લોન પેર. લોનલી એટલે એકલું, કે જે એકલા રખડતા હોય, એને શું કહેવાય, લોન પેર. તો આ લોન પેર અને આ બોન્ડ પેર. હવે આ લોન પેર છે, આ છે તો ઇલેક્ટ્રોન જ. હવે ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય, હંમેશા અપાકર્ષણ થતું હોય. તો કેટલું અપાકર્ષણ થતું હોય, આ બંનેમાં ઇલેક્ટ્રોન જ હશે. જો આમાં પણ ઇલેક્ટ્રોન છે, આમાં પણ ઇલેક્ટ્રોન છે, તો આ બંનેમાંથી વધારે અપાકર્ષણ કોનામાં થતું હશે એ જોઈ લઈએ, કેટલું અપાકર્ષણ થાય એ. તો જો પેલા લોન પેરની વાત કરીએ આપણે, બોન્ડ પેરની વાત કરીએ છીએ આપણે, કે જે બંધ બનાવવામાં ભાગ લે છે, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડ પેર, એની વાત કરીએ તો એ ઇલેક્ટ્રોન ક્યાં હશે, હંમેશા આવી રીતે જોડાયેલા હોય, વચ્ચે સ્પેસ હશે અને બંને છેડાએ એક એક ઇલેક્ટ્રોન હોય. તો આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, 2ની વચ્ચે જગ્યા છે, એટલે કે બહુ ઝાઝું બધું અપાકર્ષણ છે એ આ બંને વચ્ચે થશે નહીં, કેમ કે આ 2 એકબીજાના વિરુદ્ધ દિશામાં આવે છે. પણ જ્યારે આપણે લોન પેરની વાત કરીએ, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ, ત્યારે શું થશે, તો કે આ જે હોય એ બંને પાસે હોય, આવી રીતે પાસે જોડાયેલા હોય. તો હવે ઇલેક્ટ્રોન જેટલા નજીક હશે એટલું વધારે અપાકર્ષણ થશે. તો આમાં શું હશે, વધુ અપાકર્ષણ હોય. તો સૌથી વધારે અપાકર્ષણ શેમાં હશે, લોન પેર વચારે સૌથી વધારે અપાકર્ષણ ક્યાં હોય, આ એક લોન પેરમાં પણ ઘણું બધું અપાકર્ષણ હશે. તો એની પાસે બીજી લોન પેર આવી જાય તો એક અપાકર્ષણ વધી જશે. એટલે લોન પેર વચારે સૌથી વધારે અપાકર્ષણ હશે. ત્યારબાદ અપાકર્ષણ આવે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે. હવે માની લો કે આ લોન પેર છે એની બાજુમાં કોઈ બંધ આવી ગયો, તો આ બંનેનું જે અપાકર્ષણ થાય એનો સેકન્ડ નંબર આવશે.
અને ત્યારબાદ કોનું અપાકર્ષણ હશે? બોન્ડ પેરનું. એટલે કે માની લો કે બે બંધ છે એ 5 પાસે આવી જાય તો એના વચ્ચેનું અપાકર્ષણ હોય એ સૌથી ઓછું હશે, કેમ કે એ કેવા હશે? એકદમ દૂર હશે. એટલે સૌથી વધારે અપાકર્ષણ છે એ ક્યાં હશે? તો કે બે લોન પેરની વચ્ચે. એનાથી ઓછું શેમાં હશે? તો કે એક લોન પેર અને એક બોન્ડ પેરની વચ્ચે. અને સૌથી ઓછું ક્યાં હશે? બે બોન્ડ પેરની વચ્ચે. બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો હવે આનું જો તમને સ્ટ્રક્ચરમાં એક્ઝામ્પલ આપું બતાવું તમને. જો આ એક પરમાણુ છે, એની બાજુમાં આ બીજો પરમાણુ છે એ સંયોજન કરવા આવે છે. તો આમાં આ જે કક્ષકો હોય એમાં તો ઇલેક્ટ્રોન જ હશે. 3 કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. તો હવે આમાં કોમન સેન્સની વાત છે કે જ્યારે બે પરમાણુઓ છે એ એકબીજાની નજીક આવશે તો સૌથી પહેલાં કોન્ટેક્ટ ક્યાં થશે? આ દિવાલે. એટલે કે આ જે બહારની કક્ષક છે એ બહારની કક્ષામાં જ સૌથી પહેલાં કોન્ટેક્ટ થશે. એટલે કે આ બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોનનો કોન્ટેક્ટ સૌથી પહેલાં થાય. એટલા માટે સંયોજન પણ ક્યાંથી થશે? જે બહારની કક્ષા હોય ત્યાંથી જ હંમેશા સંયોજન થાય. અને બહારની કક્ષામાંથી સંયોજન થાય છે એટલા માટે બહારના ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. શું કામ કહેવાય છે? કેમ કે જે બહારના ઇલેક્ટ્રોન હોય એ જ હંમેશા સંયોજન કરતા હોય. આ અંદરના જે ઇલેક્ટ્રોન છે એને કાંઈ લેવા દેવા હોય નહીં. એ તો બસ આની આજુબાજુમાં ગોળ ચક્કર ફરતા આવડે છે. બાકી સંયોજન કરતા કોને આવડે? આ જે બહારના ઇલેક્ટ્રોન હોય ને એને જ. અંદરના ઇલેક્ટ્રોન છે એ સંયોજનમાં ભાગ બહુ ઓછા લે છે. હવે આ જે બહારના ઇલેક્ટ્રોન છે એ બહારના ઇલેક્ટ્રોનને કેવા કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. તો બાકીના જે વધશે કે જે સંયોજનમાં ભાગ લેતા નથી, છે બહારની કક્ષામાં છે પણ બંધ બનાવવામાં ભાગ નથી લેતા, એટલે એને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. જેમ કે H2O નું એક્ઝામ્પલ આપું તમને તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હોય? 8 ઇલેક્ટ્રોન હશે. તો 8 ઇલેક્ટ્રોન હોય તો આ સેન્ટર, આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. તો એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, આ 1 અને આ 2. બીજીમાં કેટલા સમાય? 1, આ 2, 3 અને 4, 5 અને 6. ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 અને અંદર 2, એટલે કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ઓક્સિજનના. હવે શું થાય? તો કે આ હાઇડ્રોજન પાસે પણ એક ઇલેક્ટ્રોન હોય. આ 2 હાઇડ્રોજન છે, એ 2 હાઇડ્રોજન છે તો એની પાસે તો કક્ષા તો એક જ હશે. તો એ કક્ષામાં પણ અહીંયા એક ઇલેક્ટ્રોન ને આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અહીંયા. તો હવે આમાં બંધ ક્યાંથી બનશે? તો કે જે બહારના ઇલેક્ટ્રોન હશે ત્યાંથી જ. એટલે આ બંધ બન્યો, આ બાજુ અહીંયા બંધ બન્યો. આ હાઇડ્રોજન કાંઈ આની હારે તો બંધ બનાવવા જાય નહીં, જે નજીક પડતો હોય ત્યાં જ બંધ બનાવી લે. એટલે આ થઈ ગયું H2O નું સ્ટ્રક્ચર. હવે આમાં આ બંને ઇલેક્ટ્રોન છે, આ બંને ઇલેક્ટ્રોન આ બંધ બનાવે છે, આ પણ બંધ બનાવે છે. તો આને શું કહેવાશે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ જે બાકીના નવરા બેઠા છે કે જે છે બહારની કક્ષામાં જ પણ તોય કેવા બેઠા છે? હમણાં નવરા બેઠા છે. આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન, આને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે લોન પેર. અને આ બોન્ડ પેર. હવે આઈડિયા આવી જ જવો જોઈએ કે લોન પેર કોને કહેવાય?
બોન્ડ પેર કોને કહેવાય? જે બંધ બનાવે એ બોન્ડ પેર, જે ન બનાવે એ લોન પેર. એટલે હવે આપણે લોન પેર ને બોન્ડ પેરમાં જ વાત કરશું, હવે ક્યાંય ડિટેલમાં આગળ જવાનું થશે નહીં. અને હવે આગળ વેસ્પર થિયરી છે એ ડિપેન્ડ પણ આના ઉપર જ છે, લોન પેર કેટલી છે, બોન્ડ પેર કેટલી છે, એના આધારે જ એમાં બધું સોલ્વ કરવાનું આવશે. એટલે આ કમ્પ્લીટ તમને આવડવું જોઈએ. હવે ત્યારબાદ આવે છે કે જે એક કરતાં વધારે બંધ હોય, એટલે કે ડબલ બોન્ડ હોય, કોઈમાં ટ્રિપલ બોન્ડ હોય, તો એની વાત કરી લઈએ કે જેમાં બહુબંધ એટલે કે એક કરતાં વધારે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગણાય છે. ગમે એટલા બંધ હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય કે સિંગલ એક જ બંધ હોય, એમાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ગણવામાં આવે છે. એટલે કે જો એક બંધ હોય, કોઈમાં સિંગલ બોન્ડ હોય, તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી હશે? એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. કોઈમાં માની લો કે બે બંધ છે એટલે કે ડબલ બોન્ડ છે, તો એમાં પણ શું હશે? એક જ ઇલેક્ટ્રોન અતિયુગ્મ હશે. એમાં અતિ શબ્દ વાપરવામાં આવ્યો, એટલે જ્યાં અતિ એટલે સુપર થાય, સુપર પેર, અને શું કહેવાય? સુપર પેર. એટલે અતિ શબ્દ જ્યાં આવે, અતિયુગ્મ, એનો મતલબ શું થાય કે ડબલ બોન્ડ હશે કાં તો ટ્રિપલ બોન્ડ હશે. પણ આપણે એમાં પણ ગણવાનું છે શું? તો કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ, ખાલી વચ્ચે અતિ લગાડી દેવાનું, એક જ ઇલેક્ટ્રોન અતિયુગ્મ. ત્યારબાદ માની લો કોઈમાં ત્રણ બંધ હોય, તો એમાં પણ શું હશે? એક ઇલેક્ટ્રોન અતિયુગ્મ હશે. આપણે ખાલી વેસ્પર થિયરી પૂરતું જ લિમિટેડ છે, એટલે આને હંમેશને માટે માઇન્ડમાં સેટ ન કરી લેતા કે ડબલ બોન્ડ હોય તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ટ્રિપલ બોન્ડ હોય તો પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ખાલી વેસ્પર થિયરીનો જ્યારે ક્વેશ્ચન આવે એમાં જ આપણે આ પોઈન્ટ છે લખવાનો છે કે બે બંધ હોય, એક બંધ હોય કે ત્રિબંધ હોય, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? એક. એટલે જો એક્ઝામ્પલ તમને આપી દઉં, CO2 નું એક્ઝામ્પલ આપું તો આમાં આવી રીતે હોય આનું સ્ટ્રક્ચર, વચ્ચે એક કાર્બન, બે બાજુ ઓક્સિજન, CO2, અને બે ઓક્સિજન છે ડબલ બોન્ડ સાથે કાર્બન સાથે જોડાયેલા હોય. એટલે હવે આમાં જો ડબલ બોન્ડ છે, તો ડબલ બોન્ડ હોય તો આમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? બંધ યુગ્મ કેટલા થશે? તો કે અહીંયા શું વાત થઈ આપણે આગળ? એક બંધ હોય તો પણ એક યુગ્મ, બે બંધ હોય તો પણ એક યુગ્મ. એટલે અહીંયા આ બાજુ એક યુગ્મ છે, એટલે કે આ બાજુ ડબલ બોન્ડ છે અને આ બાજુ ડબલ બોન્ડ છે, એટલે આ બાજુ એક યુગ્મ થશે અને આ બાજુ પણ એક યુગ્મ. એટલે ટોટલ કેટલી થશે? બે ઇલેક્ટ્રોન યુગ્મ થશે, અથવા તો બે બંધ યુગ્મ થશે. હવે બીજું એક્ઝામ્પલ આપું, BeCl2 બેરિલિયમ ક્લોરાઇડ. આમાં શું થાય? તો કે ઉપર શું વાત થઈ આપણે? એક બંધ હોય તો પણ કેટલા? એક જ ઇલેક્ટ્રોન યુગ્મ. તો આમાં એક બંધ છે ડાબી બાજુ છે, એક બંધ છે જમણી બાજુ છે, તો આમાં પણ ટોટલ કેટલા થશે? બે બંધ યુગ્મ. તો આ વાત થઈ ગઈ ક્લિયર. હવે આમાં કન્ફ્યુઝન તમે ન કરતા. ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય, જેટલા હોય એટલા બંધ લખી નાખવાના. જો અહીંયા બે ડબલ બોન્ડ છે તો બે બંધ યુગ્મ, અહીંયા બે સિંગલ બોન્ડ છે તો બે યુગ્મ. એટલે આવી રીતે થઈ ગયું. હવે ત્યારબાદ આવે છે ભૂમિતિ અને આકાર, કે વેસ્પર થિયરીથી આપણે કેવી રીતે કોઈ પણની ભૂમિતિ અને આકાર છે એ આપણે સમજી શકીએ. તો એના માટે સિમ્પલ બે જ સ્ટેપ આપણે ધ્યાનમાં લેવાના છે. એક તો લોન પેર ને બોન્ડ પેર, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ આપણને ગણતા આવડવા જોઈએ. અને બીજો સ્ટેપ એ છે કે બંનેને એકબીજાથી મહત્તમ અંતરે રાખવાના છે. જો એમાં સ્ટેપ 1 કહી દઉં, સ્ટેપ 1, તો એમાં શું કરવાનું છે? પહેલાં તો લોન પેર અને બોન્ડ પેર એ બંને ગણવાના કે કેટલા કેટલા છે,
અને પછી શું કરી નાખવાનું, બેને એડઅપ કરી દેવાનું, એટલે કે બેને સરવાળો કરી નાખવાનો. એ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું. પછી સ્ટેપ 2, બંને ઇલેક્ટ્રોન યુગ્મને મહત્તમ અંતરે રાખવાના. હવે આવું શું કામ કરીએ છીએ? બંને ઇલેક્ટ્રોન યુગ્મને મહત્તમ અંતરે શું કામ રાખીએ છીએ? કેમ કે જો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પાસે પાસે હશે, નજીક નજીક હશે, તો એની વચ્ચે અપાકર્ષણ કેવું થતું જશે? વધતું જશે. એટલે શું કર્યું આપણે? કે બે ઇલેક્ટ્રોન છે એને દૂર દૂર ગોઠવી દીધા. હવે જો બે સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, હવે આપણે એક્ઝામ્પલથી વાત કરશું. હવે આ શું કર્યું છે આપણે? જો લોન પેર અને બોન્ડ પેર એ બેયનો ટોટલ માની લ્યો કે 2 આવે છે. એટલે કે જો બે સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બે સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, હવે આપણે માઇન્ડમાં શું લેવાનું છે કે ભાઈ એવો પરમાણુ લેવાનો, એવો અણુ લેવાનો છે કે જેની પાસે 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એને કઈ રીતે આપણે ગોઠવીએ તો સૌથી વધારે દૂર દૂર રહે? જો એક્ઝામ્પલ માની લો કે જો આ 2 બોલપેન છે, આ 2 બોલપેન એના જે 2 પોઈન્ટ છે એ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આપણે આને એવી રીતે ગોઠવવાના છે કે જે એકબીજાથી મહત્તમ દૂરીએ રહીએ. તો આપણે આને આવી રીતે રાખીએ તો અપાકર્ષણ થશે. જો આને ઓછું અપાકર્ષણ કરવું હોય તો શું કરવું પડે? ને દૂર દૂર લઈ જવા પડે. તો મહત્તમ દૂર ક્યારે થશે? તો કે આવી રીતે જ્યારે ગોઠવાશે ત્યારે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકબીજાથી મહત્તમ દૂરીએ હશે અને અપાકર્ષણ કેવું હશે? સૌથી ઓછું હશે. અને આ જે વચ્ચેના ઢાંકણા છે એ ઢાંકણા અણુમાં શું થશે? એ સેન્ટ્રલ એટમ થશે. એટલે કે વચ્ચેનો જે પરમાણુ હશે તે થશે. અને આ બંને બાજુ શું હશે? કે જે કોર્નરના પરમાણુઓ હોય તે થશે. એટલે કે આવી રીતે આપણો સેન્ટર એટમ અને એક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ, બીજી ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ. આ ક્યારે થશે? તો કે જો 2 સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો. અને આ કેવો બન્યો? રેખીય બન્યો. એટલે આ આકારને શું કહેવાય? કેવો કહેવાય? રેખીય કહેવાય. ફોર એક્ઝામ્પલ આપું તમને તો આવું સ્ટ્રક્ચર છે એ કોનું હોય? BeCl2નું. હમણાં જ આપણે લીધું હતું એ. વચ્ચે એક બેરિલિયમ અને 2 સાઈડ કોણ છે? ક્લોરીન છે. આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? જો આ બાજુ 1 છે, એક જમણી બાજુ છે, એટલે ટોટલ થઈ ગયા 2. હવે 2 સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર કેવો હશે? રેખીય. આ બધા આકાર છે આપણે બધા એક્ઝામ્પલ લઈને તમને સમજાવશું અને બધા આકાર છે તમારે યાદ રાખવાના છે. કઈ રીતે થાય છે એ ધ્યાનથી જોજો. જો અહીંયા સમજશો તો પછી ગોખવાની જરૂર નહીં પડે, નહીંતર ગોખીને થાકી જશો તો પણ આવડશે નહીં. એટલે આ એક્ઝામ્પલ લીધું આપણે, 2 ઇલેક્ટ્રોન યુગ્મને સૌથી વધારે દૂર રાખ્યા અને જે આકાર બને એ કેવો છે? રેખીય આકાર છે. હવે ત્યારબાદ જો સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ 3 હોય, હવે આ 2ની વાત થઈ ગઈ. હવે માની લો કે કોઈ એવો અણુ છે કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવ્યા? 3 આવ્યા. તો એને શું કરવાનું? આપણે ગોઠવવાનો કઈ રીતે? તો કે 3 એકબીજાથી ઝાઝા અંતરે, જેમ મહત્તમ અંતરે ગોઠવાશે એમ આપણને ફાયદો થશે. તો એના માટે કઈ રીતે ગોઠવણી થશે? તો કે એક જ મિનિટ. જો આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે ગોઠવવાના છે. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મને એકદમ મહત્તમ અંતરે આપણે ગોઠવવાના છે. તો એના માટે આવી રીતે કંઈક આપણે ગોઠવણી કરવી પડે. જો આ 3 છે એ આ જ રીતે છે એ મહત્તમ અંતરે આવી શકે. આ ખાલી ઉપરના પોઈન્ટ છે એ જ તમારે જોવાના છે. એ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ છે.
તો આ રીતે જો આપણે ગોઠવણી કરીએ તો જ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકબીજાથી એકદમ મહત્તમ અંતરે રહી શકે. એટલે આનો કંઈક આકાર કેવી રીતે થશે? જો આ વચ્ચે જે છે એ સેન્ટ્રલ એટમ આવશે આપણો, અને ઉપરની સાઈડ એક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે અને બીજો પણ નીચે. મર્સિડીઝનો જે સિમ્બોલ હોય એના જેવો થઈ જશે આ. એટલે આવો જે આકાર બને, આવા આકારને કહેવાય, જો આ કેવો છે, આ ત્રિકોણ બની ગયો ને ત્રિકોણ, અને એક જ સમતલમાં હશે તો એનું નામ શું થશે? સમતલીય સમત્રિકોણીય. શું નામ થશે? સમતલીય સમત્રિકોણીય. ક્યારે? તો કે જ્યારે 3 યુગ્મ હશે ત્યારે. સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? જો 3 હોય તો શું બનશે? સમતલીય સમત્રિકોણીય. એટલે આવી રીતે તમારે મગજમાં બનાવી લેવાનું, અથવા તો મગજમાં ન મેળાવે તો બોલપેન અને પેન લઈ અને એકાદો પેપર લઈ અને એમાં બનાવી લેવાનું, સાઈડમાં કોઈને ખબર ન પડે એવી રીતે. એટલે આ જો 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તો એનો આકાર કેવો થશે? સમતલીય સમત્રિકોણીય. એટલે કે આ એક જ સમતલમાં હશે, એક જ પ્લેનમાં હશે, અને કેવું છે? આ જો ત્રિકોણનો આકાર બન્યો. એટલે આવી રીતે. અને આનું એક્ઝામ્પલ છે એ BF3 છે. એક બોરોન વચ્ચે હશે અને 3 ફ્લોરિન છે એ આવી રીતે હશે જોડાયેલા. એટલે આ એક્ઝામ્પલ થઈ ગયું 3 ઇલેક્ટ્રોન યુગ્મનું. હવે એના પછી જો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હશે, તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એને કઈ રીતે ગોઠવવાના? તો કે એને એક આ વચ્ચે સેન્ટ્રલ એટમ, ત્યારબાદ આ બે એટમ જે છે, આ બે ઇલેક્ટ્રોન યુગ્મ મેં અત્યારે જે દોરી છે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એક જ સમતલમાં આવશે. આ શેમાં આવશે? એક જ સમતલમાં. અને બીજું કે ત્રીજી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આવી રીતે વેજમાં આવશે, અને ચોથી એ પાછળની સાઈડ એટલે કે ડેશમાં આવશે. હવે આ ઇમેજિન કરવાનું છે. આ જે બે લાઈન દોરેલી છે એલ આકારની, ઉલટા એલ આકારની, એ કેવી છે? એક જ સમતલમાં છે. એટલે કે આવી રીતે છે. આ જે બે લાઈન દોરી છે એ આવી રીતે દોરેલી છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ આ છેડાએ છે, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરના છેડાએ છે. હવે એના પછી આ જે વેજમાં દોરેલી છે એ વેજવાળી લાઈન કેવી છે? અહીંયા ઉપર આવે છે એ રીતે છે. રેડી? સમજાય છે? અને આ જે ડોટેડ લાઈન છે એ ટપકાવાળી, એ ક્યાં છે? આની એક્ઝેક્ટ નીચેની સાઈડ, પાછળની સાઈડ દોરેલી છે. એટલે આવી રીતે શું થાય? બધા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકબીજાથી મહત્તમ અંતરે છે એ ગોઠવાઈ શકે. અને આવો જે આકાર બને, આવા આકારને કહેવાશે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે કે ચતુષ્ફલકીય, ચારેય ફલક ઉપર સરખું અંતર રહે એવી રીતે આપણે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને ગોઠવા છે. અને આવો આકાર છે એ CH4નો હોય. વચ્ચે એક કાર્બન હશે, ઉપરની સાઈડ હાઇડ્રોજન, આ બાજુ હાઇડ્રોજન, એક હાઇડ્રોજન આગળની સાઈડ અને એક હાઇડ્રોજન પાછળની સાઈડ હશે. એટલે આ CH4નું સ્ટ્રક્ચર થઈ ગયું. હવે આ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું થઈ ગયું. હવે 5 ઇલેક્ટ્રોન યુગ્મનું જોઈ લઈએ. જો 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એને કઈ રીતે ગોઠવવા? તો કે એક તો સેન્ટ્રલ એટમ આવશે. હવે એક સેન્ટ્રલ એટમ, ત્યારબાદ 3 છે એ એક સમતલમાં આવશે. એટલે કે આ 1, આ 2 અને આ 3. આ શું થઈ ગયું? આ એક જ સમતલમાં થઈ ગયું. હવે હજી કેટલા વધ્યા? 2 છે. આ ટોટલ 5 છે ને, 5 ઇલેક્ટ્રોન યુગ્મ. આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ તો ગોઠવી દીધા આપણે. હવે એક છે એ આમ ઉપરની સાઈડ ગોઠવવાનો, અને બીજો નીચેની સાઈડ ગોઠવવાનો. એમાંથી આટલી વસ્તુ છે એ પ્લેનમાં છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઉપરની સાઈડ છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની સાઈડ છે.
એટલે 3 તો આપણે ગોઠવતા હોય એટલી બધી બોલપેન નથી મારી પાસે. 1, 2 અને 3. એટલે આ માની લો કે 3 છે એ એક જ પ્લેનમાં છે. અહીંયા વચ્ચે એક સેન્ટ્રલ એટમ હોય તો આ સેન્ટ્રલ એટમ અને 3, 1, 2 અને 3 એની સાથે આ 1, આ 2 અને આ પાછળની સાઈડ આ બાજુ 3, આ બધું કેવું છે? એક જ સમતલમાં છે. 3 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ સમતલમાં આવે અને આ ઉપરની લાઈન છે એ ચોથી એ કેવી રીતે? આવી રીતે અબોવ ધી પ્લેન ઉપરની સાઈડ છે. અને જે પાંચમી સાઈડ કે જે નીચેની સાઈડ છે એ ક્યાં આવશે? આની નીચે આવશે. એટલે આવી રીતે જે આકાર બને છે 5 ઇલેક્ટ્રોન યુગ્મનો એને કહેવાશે. આ કેવું બન્યું જો, આ ત્રિકોણ બનશે આમાં અને ઉપરથી પિરામિડ પણ બનશે. જો આવી રીતે એક આ બધાને જોઈન્ટ કરી દઈએ ઉપર તો આ કેવું બન્યું? પિરામિડ જેવું બન્યું. એવી જ રીતે જો નીચે પણ જોઈન્ટ કરી દઈએ આપણે તો નીચે પણ પિરામિડ બની ગયો. એટલે આને કેવો આકાર કહેવાય? ત્રિકોણીય. બે પિરામિડ મળ્યા ને આપણને એટલે દ્વિપિરામિડલ. શું નામ થઈ ગયું? ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવાય આને. કેવો આકાર છે? 3 છે એ 3 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ સમતલમાં આવશે. એક ઉપરની બાજુ આવશે અને એક નીચેની બાજુ આવશે. અને આવો છે એ કોણ હોય? PCl5 હોય. વચ્ચે એક ફોસ્ફરસ અને ફરતી બાજુ 5 ક્લોરીન હશે. એટલે PCl5 નો આકાર કેવો હશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ હશે. હવે જો કોકમાં 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, હવે બસ 6 છે એ છેલ્લા, હવે એનાથી આગળ આપણે જવાનું નથી. જો સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય તો કેવી રીતે બનશે આકાર? તો કે એક તો સેન્ટ્રલ એટમ હશે વચ્ચે. આ સેન્ટ્રલ એટમ થોડોક મોટો રાખ્યો છે એટલે દેખાય. હવે બીજા બધાને કઈ રીતે ગોઠવવાના? તો કે આ 2 આગળની સાઈડ છે. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આની એક્ઝેક્ટ પાછળની સાઈડ આવશે બીજા 2 ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે કે આની પાછળ આવશે અહીંયા અને આની એક્ઝેક્ટ પાછળ આવશે અહીંથી. તો આ 4 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. હવે શું વધ્યું? હજી 2 ઇલેક્ટ્રોન બાકી છે. તો એક ઉપરની સાઈડ આવશે અને એક નીચેની સાઈડ. આની એક્ઝેક્ટ નીચેની સાઈડ આવશે. એટલે આ કેવું થઈ ગયું? આ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન વાળું થઈ ગયું. એને કહેવાશે અષ્ટફલકીય. કેવું કહેવાય આને? અષ્ટફલકીય. આના જેવું થશે SF6. આ એનું એક્ઝામ્પલ છે. SF6 નો આકાર કેવો હશે? અષ્ટફલકીય. વચ્ચે એક સલ્ફર અને આજુબાજુમાં 6 ફ્લોરિન અણુઓ, પરમાણુઓ. એટલે આ થઈ ગયું અષ્ટફલકીય. એક સેન્ટ્રલ એટમ અને પછી એક ચોકડી મારી દેવાની અને એક ઊભો લીટો. ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે આપણે ગોઠવવાના. હવે આ ઉપરના જે બધા જ જે આપણે એક્ઝામ્પલ જોયા, 2 સંયોજકતા ઇલેક્ટ્રોનથી માંડી અને આ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન સુધીના જેટલા પણ એક્ઝામ્પલ જોયા એ બધા ખાલી બોન્ડ પેરવાળા જ છે. એટલે કે આ જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એની જ આપણે અત્યાર સુધી વાત કરી. હજી લોન પેર તો બાકી જ છે. એટલે આ શું વાત કરીએ છીએ આપણે? ખાલી બોન્ડ પેરની. એટલે કે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની ચર્ચા કરી આપણે 2 સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મથી લઈ અને 6 સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ સુધી. હવે જ્યારે પણ કોઈ પણ સ્ટ્રક્ચર હશે એમાં લોન પેર આવશે તો એ હંમેશા આ જે સ્ટ્રક્ચર હશે એને વીખી નાખશે. શું કામ? કેમ કે જેવું તમે અહીંયા ક્યાંક તમે લોન પેર મૂકો, એ લોન પેર મૂકશો એટલે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય એટલે શું થાય? આ બંધ છે એ દૂર જતા રહેશે. એટલે આનો આકાર છે બદલાઈ જશે. તો આ જેટલા પણ અત્યારે એક્ઝામ્પલ લીધા આપણે એ કોઈમાં સેન્ટ્રલ એટમ પાસે એક પણ લોન પેર હોતી નથી. એવા જ એક્ઝામ્પલ આપણે લીધા છે.
તમે હજી ચેક કરવું હોય તો કરી લેજો આગળના એક્ઝામ્પલ. એક કોઈમાં સેન્ટ્રલ એટમ પાસે લોન પેર છે નહીં. તો હવે જો લોન પેર આવશે તો શું થાય? અપાકર્ષણ વધી જાય, અને અપાકર્ષણ વધે તો એનો આકાર છે એ પણ બદલાઈ જાય. તો આ જે સ્ટ્રક્ચર બન્યા આને ભૂમિતિ કહેવાય. શું કહેવાય આને? ભૂમિતિ. એટલે કે એનો ભૌતિક આકાર, ભૌમિતિક આકાર કહેવાય. અને બીજું જે સામાન્ય આપણે શેપની વાત કરીએ, આકાર, એ શેપ કોને કહેવાય? તો કે જે શેપ હોય ને એમાં જે લોન પેર આપણે જોઈએ છીએ, લોન પેરની વાત કરીએ ને, એ લોન પેરને કાઢી નાખવાની. એટલે કાઢી એટલે ઓમ નથી કાઢી નાખવાની, પણ જ્યારે આપણે આકાર બનાવતા હોઈએ એનો, ત્યારે આપણે લોન પેર છે એને કન્સિડર કરવાની નથી. હવે એ બધી જે વાત છે આપણે હવે આગળ જોઈએ તો એમાં જે લોન પેર એટલે કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે ગણવાની નથી. તો લોન પેર જાય તો વધ્યું કોણ? બીજું બોન્ડ પેર વધ્યું ખાલી. તો બોન્ડ પેરના આધારે જ શું નક્કી થાય છે? કોઈ પણ પરમાણુ, કોઈ પણ અણુનો આકાર જે નક્કી થાય છે. અને એ હવે આકાર જોતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાનું છે કે કઈ રીતે આપણે બોન્ડ પેર ઉપરથી કોઈ પણ અણુનો આપણે આકાર છે જોઈ શકીએ કે કેવો આકાર આનો હોવો જોઈએ. આમ નજરો તો જોઈ ના શકીએ, તો આપણે શું કરવું પડે? આવી થિયરીની જ મદદ લેવી પડે. એટલે આ વેસ્પર થિયરીથી આપણે કોઈ પણ પરમાણુ, કોઈ પણ અણુ જે છે એનો આકાર કેવો છે એ આપણે જોઈ શકશું. હવે આવતા લેક્ચરમાં ખાલી બોન્ડ પેર ઉપરથી આપણે એનો આકાર છે કેવી રીતે આપણે જોઈ શકીએ, કેવી રીતે દર્શાવી શકીએ એનો આકાર, એ જોશું કે જેમાં લોન પેર છે એને કન્સિડર કરવાની નથી. એટલે કે ગણવાની તો છે, પણ જ્યારે સ્ટ્રક્ચર દોરતા હોઈએ ત્યારે એને રિમૂવ કરી દેવાની. ત્યાં સુધી તો એને ગણવી જ પડે, બાકી મેળ આવે નહીં. એટલે એ હવે આપણે આવતા લેક્ચરમાં જોશું.